માટે અલગ અલગ પ્રકારના નુસ્ખા ચોક્કસ લોકો આકર્ષવા માટે કરી રહ્યા છે અને હવે વાત કરીશું ક્ષત્રિય પ્રભાવિત વોટ બેંક જે છે બેઠકો વિશે। આ બેઠકો પર હાલમાં કયા પ્રકારનું વોટિંગ ચાલી રહ્યું છે અલગ અલગ આંકડા આપણે બતાવી દઈએ કે ક્ષત્રિય પ્રભાવિત જે બેઠકો છે તેના આંકડા આપણે ટીવી સ્ક્રીન પર મૂકવાનો પ્રયત્ન કરીશું। ક્ષત્રિય પ્રભાવિત જે બેઠકો છે કેમ કે ક્ષત્રિયોનો મુદ્દો આ વખતે ખૂબ ચાલ્યો છે, ખૂબ ચગ્યો છે, ત્યારે આ બેઠકો પર કયા પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે। કચ્છમાં 23.22% મતદાન, રાજકોટમાં 24.56% મતદાન થયું છે, જામનગરમાં 20.85%, જ્યારે કે પોરબંદરમાં સૌથી ઓછું આ બેઠકોમાંથી 19.83% મતદાન જ જોવા મળી રહ્યું છે। તો આ ક્ષત્રિય પ્રભાવિત એ બેઠકો છે કે જ્યાં કોંગ્રેસને ક્યાંક લાભ મળશે તેવી અપેક્ષાઓ છે અને ભાજપ ચોક્કસ ચિંતામાં આવી ગયું છે। અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ભાવનગરથી અજીત ગઢવી। અજીત, ખાસ તો કયા પ્રકારનો માહોલ અને ક્ષત્રિય પ્રભાવિત જે બેઠકો છે ત્યાં કયા પ્રકારનું મતદાન થઈ રહ્યું છે? ચિરાગ, વાત કરવામાં આવે તો ભાવનગર જે લોકસભા છે, વિધાનસભા સીટો છે, ત્યારે આ સમગ્ર વિસ્તાર છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે, પરંતુ અહીંયા ક્ષત્રિય સમાજના મતદારો બહુ મોટી સંખ્યામાં છે। ભાવનગર લોકસભા સીટની વાત કરીએ તો 2.25 લાખ જેટલા મતદારો છે ક્ષત્રિય સમાજથી, અને જ્યારથી પુરુષોત્તમ રૂપાલાના નિવેદન પછી જે વિરોધ ઊભો થયો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર બહુ મોટો ક્ષત્રિય સમાજનો મતદારો એમાં પણ જોડાયેલા છે, એની અંદર આગેવાનો છે। ત્યારે આ જે એમની અસ્મિતાને લઈને અસર થઈ તેને લઈને બહુ મોટો વિરોધને લઈને જ્યારે અત્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે એની અસર ચોક્કસપણે જોવા મળી રહી છે। ભાવનગર સમગ્ર લોકસભાની અંદર ઘણા બધા એવા બૂથો છે કે જ્યાં નીરસતા જોવા મળી રહી છે, પરંતુ અત્યારે મિલિટરી સોસાયટી નામનો એક વિસ્તાર છે જ્યાં ક્ષત્રિય સમાજના મતદારો, આપ જોઈ શકો છો કે મહિલા ક્ષત્રિય સમાજના મતદારો અત્યારે ઊભા છે। સામાન્ય રીતે એવું પણ અગાઉની વિધાનસભા અને લોકસભાની સીટમાં જોવા મળી રહ્યું છે કે ક્ષત્રિય સમાજનો જે મતદાન હોય છે તેમાં ટકાવારી ઓછી હોય છે, પરંતુ આ ચૂંટણીમાંની અંદર એવું જોવા મળી રહ્યું છે કે ઘરે ઘરથી જે કોઈ આયોજન કરી રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનો હોય, યુવાનો હોય, તે દેખાઈ રહ્યું છે કે મહિલાથી લઈને કોઈ પણ એક ઘરમાં ક્ષત્રિય સમાજનો મત ન પડ્યો રહે તેના માટેના તમામ પ્રયત્નો જારી છે। આ સિવાય કાળિયાબીડી વિસ્તાર હોય, મિલિટરી સોસાયટી હોય, ભાવનગર શહેરની અંદર હું શહેરના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે શહેરની અંદર હજી અત્યારે 11 વાગ્યાની ઉપરનો સમય થયો છે, ત્યારે સવારના 7 વાગ્યાથી પહેલી વાર જે નીરસ મતદાન હોય છે એવા જે બૂથ છે તેના ઉપર અમે ઊભા છીએ। સામાન્ય રીતે આ બૂથ ઉપર ટકાવારી ઓછી હોય છે, પરંતુ પહેલી વાર એવું જોવા મળી રહ્યું છે કે સવારના 7 વાગ્યાથી આ ગીર્દી સતત વધતી રહી છે અને જ્યાં જુઓ ત્યાં ક્ષત્રિય મહિલાઓ મોટા પ્રમાણમાં મતદારમાં જોવા મળી રહી છે। ચોક્કસપણે સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો છે તે ઘરે ઘરથી મતદારોને ખેંચીને લઈ આવતા હોય છે અને મતદાન થતું હોય છે, કોના તરફથી મતદાન થતું હોય છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ચોક્કસપણે આ દ્રશ્યો કહી જાય છે કે જ્યાં જ્યાં ભાવનગર શહેર અને જિલ્લાની અંદર આવી જ સ્થિતિ, ગામડાની ભાવનગર જિલ્લા લોકસભાની સીટના ગામડાની સ્થિતિ પણ આવી જ છે કે ત્યાં પણ મહિલાઓ, પુરુષો, જ્યાં ક્ષત્રિય સમાજનો વિસ્તાર છે ત્યાં સતત પ્રયત્ન થઈ રહ્યો છે। અત્યારે આ જ વિસ્તારના સમગ્ર વિસ્તારનું એક આશરે અનુમાન કાઢવામાં આવ્યું છે તો 40% જેટલા ક્ષત્રિય મતદારો છે, મહિલાઓ, પુરુષ, હજી 11:30 જેટલો સમય આસપાસ થયો છે, આમ છતાં 40